व्यक्ति पीछे से बोला कि अरे ये कुत्ता मरा हुआ है, लेकिन इसके दांत तो देखो वो कितने सफेद है, कितना चमक रहे हैं। उसके उस कुत्ते के दांत को देखकर वो खुश हो गया। तो मरा हुआ कुत्ता, उसके अंदर भी उसने अच्छा देख लिया, मरे हुए कुत्ते में भी उसने अच्छी चीज देख ली कि उसके दांत सफेद थे। तो ऐसी हमारी दृष्टि, ऐसी हमारी सोच होनी चाहिए। साधु करिए पर साचू करिए, धनथी नहीं तो मनथी करिए, भयथी नहीं भावथी भगवान ने भजिए। डर से नहीं, भाव से भगवान की भक्ति करें कि भगवान हमारा नुकसान कर देगा, ऐसा हो जाएगा। क्यों व्हाट्सएप पे आते हैं ना कि इतनी लाइक करो तो आपके घर में भंडार लक्ष्मी जी का आ जाएगा, ये हो जाएगा, वो हो जाएगा। तो हम भय से कि हमारे घर में इतना लाभ होगा कि हमें इतना नुकसान हो जाएगा, इस डर से और भाव से हम भगवान की भक्ति करते हैं। लेकिन नहीं, ऐसा नहीं करना चाहिए। तो एक वक्त भगवान विष्णु और माता लक्ष्मी जी આકાશમાંથી વિચરણ કરતા હતા અને એક જગ્યા ઉપર એક ગામડું હતું। ગામડાની અંદર એક વિદ્વાન શ્રીમદ ભાગવતની કથા કરતા હતા, એક મહારાજ, કોઈ કથાકાર। એટલે આખું ગામ બધું પોતાના કામકાજમાંથી પરવારીને ગામની ભાગોળે મંડપ પાડેલો અને આખું ગામ ત્યાં કથા સાંભળવા માટે ગયું। તો આકાશમાં વિચરણ કરતા ભગવાન વિષ્ણુજીએ માતા લક્ષ્મીજીને કહ્યું કે દેવી, જોયું બધા લોકોને, બધા ભક્તોને મારા પર કેટલો પ્રેમ છે કે આટલું આખું ગામ ખાલી થઈ ગયું અને મારી કથા સાંભળવા માટે બધા જાય છે। તો લક્ષ્મીજી કહે એ વાત તમે ભૂલી જજો, આમાં કોઈ બહુ મજા નથી। આ બધા જે છે ને બધા મારા પૂજારી છે, તમારી વાત ખોટી છે। તો ભગવાને કહ્યું ના ના, તું જોતી નથી, આખો મંડપ ભરેલો છે। તો લક્ષ્મીજી કહે તમારે પ્રમાણ જોવું છે, તમને જોઈએ છે પ્રમાણ? ઠીક છે, હમણાં તમને પ્રમાણ બતાવો। એટલે લક્ષ્મીજી એક વૃદ્ધાનો વેશ પરિવર્તિત કર્યો અને ગામની અંદર ગયા। જ્યાં બધા મંડપમાં હતા ને એક ડોશી જરા મોડી પડી ગયેલી, ઘરની સ્ત્રી, એટલે જલ્દી તાળું મારવા માટે જતી હતી। એટલે લક્ષ્મીજી ત્યાં વૃદ્ધના વેશમાં જઈને કહ્યું કે માં, જરા મને એક કૃપા કરશો, મને જરા પાણી પાશો। તો પેલી ડોશી બબડાટ ફફડાટ કરે, અરે એક તો કથામાં જવાનું છે ને તું આ ઘડીએ આવી ગઈ, એક તો મને મોડું થઈ ગયું, પેલી મહારાજ કેટલી ફાઇન કથા કરે છે અને બધું મારી કથા જતી રહેવાની, એને તું છેલ્લી ઘડી આવી રીતે આવી, એટલો બધો બબડાટ કર્યો। લક્ષ્મીજીએ કહ્યું કે માં જરા પાણી તો પાઈ દો। એટલે પેલી બબડાટ ફફડાટ પાપ પછાડતી પેલી જે વૃદ્ધા ડોશી હતી અંદર ગઈ, જલ્દી લોટો ભરીને આવીને લક્ષ્મીજીને આપ્યો। એને ખબર નહીં કે લક્ષ્મીજી છે। એટલે લક્ષ્મીજીએ પાણી પીધું અને હાથમાં જે લોટો પકડેલો સોનાનો થઈ ગયો। એટલે ડોશીને આપ્યો, એટલે એ તો જોયું કે આ તો સોનાનો લોટો। એટલે જોડે બેન ઊભી રહેજે ને કે હું ઘરમાં જઈને પાછી અંદર ગઈ, 2-4 લોટા બીજા લઈ આવી, બીજા લોટા લઈ આવે। એટલે કે બેન આ જરાક મારા લોટા જોઈને જરાક બરાબર છે કે જાણે કે સોનાના થઈ જાય। એટલે બધા લોટા પકડાવી દીધા, બધા 4 બીજા બધા વાસણ લઈ આવી, ચમચી ને કચોટ બધું, આ સળસી ને બધું ફટાફટ સોનાનું। એટલે કે બેન તું જરાક વાર ઊભી રહેજે, હમણાં આવું એમ કરીને પેલી લક્ષ્મીજીને કહ્યું કે આપ થોડી દેર ઠહેરીએ। જલ્દી એ તો ચલાતું નહીં હતું, તે છતાં ઉછાળો મારીને મંડપમાં પહોંચી અને વચ્ચે બેઠીને બાજુવાળીની કાનમાં થોડી ડોસી આવેલી છે, હાથમાં જે કઈ લોખંડનું આપીએ ને બધું સોનાનું થઈ। હે હું વાત કરે, ચાલ ઊભી આવું। એટલે ધીમે ધીમે એ ઉઠી, એને પણ એ રીતે કર્યું। એટલે એ પાછી આવી, બીજી 4ને લેતી ગઈ। એટલે એમ કરતા બધા એકબીજાના કાનમાં વાત આવી અને બધો આખો મંડપ ખાલી એકલા મહારાજ જ રહી ગયા બિચારા। એકલા મહારાજ કથા કર્યા કરે, આખો મંડપ ખાલી, બધા તેની પાછળ। તો લક્ષ્મીજી વિષ્ણુજીને જોયું, દેખા મેરા ચમત્કાર। વિષ્ણુ ભગવાને કહ્યું માની ગયો દેવી, આ બધા તારા પૂજારી છે। મારી કથા સાંભળતા પણ બધા તારી પાછળ દોડ્યા। કહેવાનો મતલબ કે આ રીતે એક જંગલમાંથી નારદજી પસાર થતા હતા। એટલે પૃથ્વી માર્ગે, એટલે મૃત્યુલોકમાંથી ભગવાન વિષ્ણુને વૈકુંઠમાં મળવા જતા હતા। એટલે નારદજી નારાયણ કરીને ચાલ્યા કરે। એટલે પહેલા એક પાગલ મળ્યો જંગલની અંદર। એટલે પાગલે નારદજીને જોયા, એટલે કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, હે નારદજી આપ ક્યાં જાઓ છો? પેલા પાગલે આખું વાળ બધા વિખરાયેલા, કપડા ફાટેલા અને બધો લગર વગર દશામાં। એટલે નારદજીએ કહ્યું કે હું પ્રભુને મળવા જાઉં છું। પેલા પાગલે કહ્યું કે તમે જાઓ છો તો એટલું પૂછજો ને કે મને મુક્તિ ક્યારે મળશે। પાગલ હતો
પણ નારદજીને જોઈને એને જ્ઞાન આવ્યું એટલે પૂછ્યું કે તમે ભગવાનને પૂછો કે મુક્તિ ક્યારે મળશે. નારદજીએ કહ્યું કે ઠીક છે, તારો જે પ્રશ્ન છે તો હું ભગવાનની સામે પ્રત્યક્ષ મૂકીશ અને ભગવાન શું જવાબ આપે તો પછી હું પાછો આવું ત્યારે તને કહીશ. તો ઠીક છે, નારદજીના ચરણ સ્પર્શ કર્યા પેલા પાગલે અને ફરીથી પાછો પોતાની મસ્તીમાં મારવા લાગ્યો. નારદજી થોડા આગળ ગયા એટલે ઋષિ એક મહારાજ, કોઈ ઋષિ મુનિ વિદ્વાન જ્ઞાની બ્રાહ્મણ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા. એટલે નારદજી નજીક આવ્યા એટલે એમની સમાધિ તૂટી, ધ્યાન તૂટ્યું. નારદજીને જોઈને પ્રણામ કર્યા. નારદજી આશીર્વાદ આપ્યા. પૂછ્યું પેલા મહારાજે કે આપ ક્યાં જાઓ છો? વૈકુંઠમાં જાઉં છું. તો ભગવાનને પૂછો ને કે મને મુક્તિ ક્યારે મળશે. ઠીક છે, તારો પણ પ્રશ્ન હું પૂછીશ. નારદજી વૈકુંઠમાં ગયા, પાછા ભગવાનને પૂછીને પાછા પરત એ જ રસ્તેથી પસાર થયા. પેલા મહારાજ આવ્યા એટલે મહારાજે પૂછ્યું કે તમે પૂછ્યું મારો પ્રશ્ન ભગવાનને, શું જવાબ આપ્યો, શું ઉત્તર આપ્યો ભગવાને? નારદજીએ કહ્યું કે મેં તારો પ્રશ્ન પૂછ્યો પણ ભગવાને કહ્યું કે હજુ મુક્ત થવા માટે તારે બીજા 10 અવતાર લેવા પડશે, 10 જન્મ લેવા પડશે. 10 જન્મ પછી તું મુક્ત થઈશ. એટલે પેલો મહારાજ તો ત્યાં જ રડવા લાગ્યો. ઓહો, આટલી બધી સાધના કરી, આટલી બધી પૂજા કરી, આટલા બધા વ્રત તપ જપ ઉપવાસ કર્યા, હજુ પણ 10 જન્મ 10 અવતાર લેવા પડશે, 10 જન્મ લેવા પડશે. એટલે ત્યાં જ ફસડાઈ પડ્યો. નારદજી તો ચાલ્યા આગળ. પેલા ગાંડાની પાગલ પાસે આવ્યા. પાગલે પૂછ્યું નારદજી તમે ભગવાનને? તો કહ્યું કે હા પૂછ્યું. તો શું કહ્યું? ભગવાને કહ્યું કે તું જે વૃક્ષની નીચે ઉભો છે ને એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ પછી તને મુક્તિ મળશે. એટલે પેલો પાગલ તો નાચવા લાગ્યો, એટલો બધો ખુશ થયો. આટલા પાંદડા જન્મ નીકળતા કેટલો વાર લાગવાનો. એ તો ધન નાચવા લાગ્યો, કૂદવા લાગ્યો, ભગવાનનો જયઘોષ કરવા લાગ્યો. અને ત્યાં જ ભગવાન પ્રગટ થઈને ભગવાને કહ્યું કે જા, તું અત્યારથી જ મુક્ત છે. જયા મની જૈસા ભાવ, તું અત્યારથી જ મુક્ત છે. તેરી મુક્તિ અત્યારથી જ છે. 10 જન્મમાં પેલો રડવા લાગ્યો અને પાંદડા જેટલા જન્મ છતાં પણ પેલા પાગલને ઓછા જન્મ લાગ્યા કે આટલા જન્મ પછી તો હું મુક્ત થઈશ ને. અને ત્યાર પછી નારદજીની સામે પેલા પાગલની સામે ભગવાન પ્રગટ થયા અને ભગવાને આશીર્વાદ આપે કે અત્યારથી જ તું મુક્ત છે, જા. તો આવો ભાવ પ્રેમ और श्रद्धा से हम सुंदर भजन हमारा भाव हमारे मन से हम प्रेम से गा लेते हैं. शामड़ा 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 આપણે
भगवान काल અને ત્રિવેદી વાત છે. भक्ति में मस्त हो जाए, ऐसी अवस्था को ही भक्ति कहते हैं. पांचाली तेरा तीर्थ में पूरिया, पांचाली तेरा तीर्थ में पूरिया, राखी सभा महाराज शामरा, राखी सभा महाराज शामरा,
जिसकी लीला देखकर नाचन भूले मोर, जिसकी लीला देखकर नाचन भूले मोर, खुद भी नाचे औरों को भी नचाए, ऐसा नटखट नंद किशोर। खुद भी नाचे औरों को नचाए, ऐसा नटखट नंद किशोर। અમારી પણ લાજ રાખજો પ્રભુ, તે બધા જ ભક્તોની લાજ રાખી। હે गिरधर गोपाल, हे यशोदा नंदन, हे अंतरमा वसता प्रभु, मारा जीवननी नैया अब तेरे हवाले हैं प्रभु, मेरी लाज रखना। 8वां वचन तरफ આપણે આગળ વધીએ। આવતીકાલે 3 વચન 9, 10 અને 11। 8મો અષ્ટાંગ યોગ, જેને કહેવાય આપણે જોયું ને 8 પ્રકારના યોગ છે। 8મા વચનથી 8 પ્રકારના યોગ આપણા સધાઈ ગયા એમ માની લેવાનું, એવું માની લેજો। પછી એનો પ્રભાવ શું એ આપણે જોવાની જરૂર નથી, वो तो अपने आप ही होता रहेगा। जो कुछ होगा अपने आप ही अपने जीवन में उसका स्पष्ट दार्शनिक हमें दर्शन उसे करने, उसका प्रभाव दर्शन करने को मिलेगा ही मिलेगा, इतना विश्वास रखना। आ 8मुं वचन છે, કારણ કે ભગવાન વચન આપે એટલે એમને એમ તો નહીં હોય ને ભાઈ, વ્યર્થ નહીં હોય। એ 8 કે 11 પંક્તિ નથી। આ મેં તમને કહ્યું ને બ્રહ્માંડનું વજન છે એની અંદર, કપોળ કલ્પિત વાત નથી, શાસ્ત્ર સંમત વાતો છે। તો तुमचा मी भार વાહિન સર્વથા નવહે હે અન્યથા વચનમાં છે। આજના દિવસનું અંતિમ વચન ગુરુવારનો દિવસ, ભગવાનનું સાનિધ્ય, એમના ચરણમાં આપણે બેઠા છીએ, એમની દ્રષ્ટિ આપણા ઉપર છે એટલું ચોક્કસ માનજો। ચોક્કસ એમની દ્રષ્ટિ આપણને જોઈ રહી છે, ભગવાનની નજર આપણા ઉપર છે જ છે, અને એ અટલ સત્ય છે। ભાર તમારો વહીશું સદા, ન ટળે બિરુદ મારું તે કદા। ગીતાજીનું વાક્ય યોગક્ષેમ વહામ્યહમ, બરાબર? અર્જુનને કહ્યું ને ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ કે યોગક્ષેમ વહામ્યહમ, તારું હે અર્જુન બધું જ તારું યોગક્ષેમ એનું હું વહન કરીશ, તું મારો એકવાર મારી પાસે મારો શરણાગત બની જા। યોગક્ષેમ વહામ્યહમ, ભાર તમારો વહીશું સદા, ન ટળે બિરુદ મારું તે કદા। સમજજો જરા બરાબર ધ્યાનથી, થોડા કઠિન આપણે અધ્યાયોમાં આવીએ છીએ। તો જ્ઞાની એ નથી કે જેણે ભગવદ્ ગીતાના 700 શ્લોકો કંઠસ્થ કરી લીધા, આપણે એને જ્ઞાની સમજીએ। મેં તમને કહ્યું ને કે ગુરુને, જ્ઞાનીઓને આપણે ગુરુપદે સ્થાપી દઈએ, પણ એક વસ્તુ છે કે જે જ્ઞાની છે એ બધા સદગુરુ હોતા નથી, પરંતુ જે સદગુરુ છે એ જ્ઞાની અવશ્ય હોય છે। જે સદગુરુ છે કેટલું સુંદર, સદગુરુ જ્ઞાની અવશ્ય હોય, પરંતુ બધા જ જ્ઞાની સદગુરુ હોતા નથી। समझ की बात है। तो જ્ઞાની એ નથી કે જેણે ભગવદ્ ગીતાના 700 શ્લોકો કંઠસ્થ કરી લીધા છે। જ્ઞાની એ છે કે જેણે ગીતાના ફક્ત એક શ્લોકને પોતાના જીવનમાં ઉતાર્યો છે, એ જ્ઞાની છે, સમજદાર છે। જ્ઞાન એ બુદ્ધિનું પ્રમાણ નથી, જ્ઞાન એ આચરણનું પ્રમાણ છે, આચરણમાં સિદ્ધ થવું જોઈએ। જ્ઞાની જ્ઞાતા बहुत मिले, पंडित कवि अनेक। ज्ञानी ज्ञाता बहुत मिले, पंडित कवि एक। राम रटा इंद्रिय जीता कोटिक माही एक। राम रटा इंद्रिय जीता कोटिक એટલે કરોડોમાં એક એવો હોય વિરલો કે જે ભગવાનનું નામ પણ જપે છે અને જેણે ઇન્દ્રિયો પર પોતાનું દમન કરી લીધું છે, જે પોતે જાહેરમાં કહેતા ફરે બધા પોકળ। યાદ રાખજો, હું કોઈની નિંદા નથી કરતો, આ સંસારમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હોય કે જેણે ઇન્દ્રિયોની ઉપર પોતાનો સંયમ કર્યો હોય અને જેણે ભગવાનનું નામ પણ પોતાના મુખ દ્વારા લીધું હોય। કોટિકમાં એક, કરોડોમાં એક એવા હોય કે જેણે, બાકી તો બધા ઠેલ્લામ ઠેલ્લા, બીજો એનો કોઈ મતલબ નથી આપણને। તો જેણે ગીતાના ફક્ત એક શ્લોકને જીવી જાણ્યો છે, જો આમાં કહ્યું છે જીવી જાણ્યો, આચરણમાં પોતે જીવી જાણ્યો છે, આચરણમાં મૂક્યો છે। જ્ઞાની એ છે કે જેણે ગીતાના એક શ્લોકને જીવી જાણ્યો। ગીતાનો ઊંધો અક્ષર ત્યાગી, જે ત્યાગ, જેના જીવનમાં જે પ્રાપ્તિમાં આનંદ નથી, એ ત્યાગમાં આનંદ છે। जो प्राप्त करने में जो खुशी हमें नहीं मिलती, वो त्याग करने में है। जीवन में कई छोड़ता रहिए,
કંઈક ત્યાગ કરતા રહીએ, કંઈક આપતા રહીએ. ભગવાને પણ આપણને દાની બનાવવા માટે પોતાનો હાથ નીચો રાખ્યો અને કહ્યું કે હે માઈ, भिक्षा दे दे माई, साईं आया है तेरे दर पे आया है माई, कुछ खाना खिला दे, ये साईं भूखा है, रूखी सूखी रोटी दे दे. साईं, अल्लाह तेरा भला करेगा, राम तेरे साथ है, ईश्वर तेरा मालिक, ईश्वर तेरा कल्याण करेगा. कुछ खिला दे माई, कुछ दे दे. जो दाता है वो याचक बना. આપણે લીધે પોતાનો હાથ નીચો રાખ્યો, આપણને મહાન બનાવવા માટે, આપણને દાની બનાવવા માટે. જે આપવામાં જેટલી ખુશી છે ને, પ્રાપ્તિમાં એટલી ખુશી નથી. જેવી રીતે એક શરીરનું પ્રમાણ આપીએ તો મળ અને મૂત્ર, આપણે પણ એને જેટલો ત્યાગ કરી દઈએ એટલું આપણું શરીર સ્વસ્થ રહે. બરાબર? સીધું એકદમ સચોટ ઉદાહરણ કે જે ત્યાગ છે, એવું તો બધી જ વસ્તુઓ પણ, અનેક વસ્તુઓ કે જે ત્યાગમાં આનંદ છે અને ખુશી છે એ પ્રાપ્તિમાં નથી. તો જે ગીતાનો ઊંધો અક્ષર છે ત્યાગી, જે વાસ્તવમાં ત્યાગી છે, એનો ભાર ભગવાન વહન કરવાનો વચન આપે છે કે जिसने जीवन में सब कुछ त्यागा है, छोड़ा है, પછી તો ભગવાન એનું વહન કરે, પછી તો ભગવાન એને સાચવી લેવા વાળા ભગવાન જ છે. તો વહન કરવાનું વચન આપે છે. જ્ઞાનને પચાવે તે જ્ઞાની. ધ્યાન દેના, આ છેલ્લું વચન છે. થોડી એકાગ્રતા, થોડું મનન चिंतन, थोड़ी शांति, हमारा चित्त, हमारा ध्यान बिल्कुल एकाग्र होना चाहिए. क्योंकि हमारे हृदय की जो धरती है अंतःकरण की, वो फलद्रूप है, परिपक्व धरती है. उसके ऊपर जैसा बीज हम डालेंगे वैसा कालांतर से वो ऐसा ही वटवृक्ष परिवर्तित होकर वो वटवृक्ष बनेगा. उसके ऊपर मीठे मीठे फल आएंगे. समझी जो केवा फड़ो थे, તમને ખબર જ છે, તમે બધા જ્ઞાની છો. तो ये धरती जो है उसके ऊपर बीज डालने की जरूरत है. उनकी कृपा रूपी जल तो अपने आप ही ऊपर गिरता रहेगा. आशीर्वाद रूपी जो आकाश से जो प्रकाश आ रहा है, सूर्य किरण, वो तो उसके आशीर्वाद के ही किरण है, वो परिपक्व बनेगा. तो જ્ઞાનીને પચાવે તે જ્ઞાની, જ્ઞાનનું પ્રદર્શન કરે તે અભિમાની. જ્ઞાનને જે પચાવે તે જ્ઞાની છે, પરંતુ જ્ઞાનનું જે પ્રદર્શન કરે તે અભિમાની. કારણ કે જ્ઞાન અને અહંકારને સીધું લેણું દેણું છે. दोनों चिपके हुए हैं. एक तरफ જ્ઞાન છે, બીજી તરફ અભિમાન છે. ભાગ્ય જેવો કોઈ વ્યક્તિ હોય કે જેને જ્ઞાનનું અભિમાન ન હોય, ડાઉન ટુ અર્થ, ન ટળે બિરુદ મારું તે કદા. બાબા એમ કહે છે. ભગવાને આ વાક્ય પર ભાર મૂક્યો છે. इस वाक्य पर भगवान ने वजन रखा है कि कारण के द्वापर में साक्षात भगवान सामे होवा छता अर्जुन ने संशय थયેલો, शंका पैदा થઈ. તો આપણા જેવા સામાન્ય મતી આટલી સરળતાથી કેવી રીતે સમજી શકે? જુઓ, साक्षात भगवान सामे आता, अपने सामने भगवान होकर भी अर्जुन के मन का संशय दूर नहीं हुआ, तो हम तो बिल्कुल सर्वसामान्य व्यक्ति है. तो સને 1925 માં મધ્યપ્રદેશના હરદાના મેજિસ્ટ્રેટ, કઈ સાલ છે? 1925. અને બાબાએ મહાસમાધિ લીધી કયા? 1918 માં. 1918 ના 25 એટલે 7 વર્ષ પછીની વાત કરું, સમાધિ લીધા પછીની. તો સને 1925 માં મધ્યપ્રદેશના હરદાના મેજિસ્ટ્રેટ તરીકે શ્રી કૃષ્ણરાવ પરુલેકર દત્ત જયંતિના દિવસે 200 બ્રાહ્મણોને જમાડવાનું નક્કી કર્યું. બાબાના સમાધિના 7 વર્ષ પછી. ત્યારે એમના મનમાં થયું કે બાબા જો જીવતા હોત तो एमने पण आमंत्रण आपत. परुलेकर के मन में ऐसा बात आई कि अगर बाबा हयात होते, जिंदा होते, तो मैं बाबा को भी आमंत्रण देता. कहाँ? मध्य प्रदेश, हरदा. और उसके मैजिस्ट्रेट तो वो ऐसा सोचने लगे. तो પછી પૂજા કરવા બેઠા. તે સમયે એવો બાબા બોલતા હોય એવો ભાસ થયો કે હું દેખાતો બંધ થયો તો શું થયું, પણ તું કાકા સાહેબ દીક્ષિતને જમવા બોલાવ. बाबा के भक्त थे ना काका साहब दीक्षित, हरि सीताराम दीक्षित. उनके बेटे का बेटा वहाँ पांडुरंग दीक्षित मुंबई में बहुत अच्छे संगीतकार हैं, बहुत अच्छे गायक भी हैं पांडुरंग दीक्षित. वो पांडुरंग दीक्षित जरा पैर से लंगड़े चलते थे, तो बाबा हमेशा उनको लंगड़े काका कह के बुलाते थे, लंगड़े काका. तो मैजिस्ट्रेट वो वकील थे काका साहब दीक्षित. तो એને જમવા બોલાવો. તે જમશે તો હું જમ્યો બરાબર જ છે,
પરુલેકરે વિચાર કર્યો કે માત્ર જમવા માટે મુંબઈથી બોલાવવા ઠીક નથી, બરાબર ને? केवल खाना खाने के लिए मुंबई से हरदा तक उनको बुलाऊं काका साहब दीक्षित को, ये बात कुछ ठीक नहीं लगी। तो वो उस बाबा की बात को केवल भ्रमણા समझ बैठा કે આ તો મારું ભ્રમણા માની, પણ બીજી વાર અવાજ સંભળાયો तो परुलेकरे आमंत्रण मोकलाव्યું। दूसरी बार ऐसा अनुभव हुआ कि बाबा कुछ कह रहे हैं कि तू काका साहब दीक्षित को बुला। तो परुलेकर ने आमंत्रण भेजा काका साहब दीक्षित को। तो जवाब आया हकार में। काका साहब दीक्षित ने कहा कि हाँ मैं आऊंगा भोजन करने के लिए। मैं और श्यामा माधवराव देशपांडे दोनों आपके घर हरदा आएंगे भोजन करने के लिए। उनका सकारात्मक जवाब आया। तो भोजन माटे आवीशुं। परुलेकરના मननी इच्छा साईं कृपाथी परिपूर्ण થઈ। बाबा का स्वरूप, बाबा के भक्त भी बाबा कहते हैं कि मेरा स्वरूप मेरा भक्त है, मेरा भक्त भी मेरा ही स्वरूप है, उनको बुलाओ, वो आएंगे तो समझो मैं ही आ गया। तो इस प्रकार भर तमारो वहीशु सदा ना टळे विरुद्ध मरुते कदा। मुंबई ની અંદર એક ભાઈ પોતાની 5 લાખ રૂપિયા ભરેલી બેગ ટેક્સીમાં ભૂલી ગયા। મુંબઈની અંદર સત્ય ઘટના છે। એમ કહે છે ને ભગવાન કે ભર વહીશ તમારો સદા, કારણ કે હંમેશા મારા શરણમાં રહો અને તમારું મન વચન કર્મથી। તો 5 લાખ રૂપિયા ભરેલી બેગ ટેક્સીમાં ભૂલી ગયા અને ઘરે આવ્યા પછી યાદ આવ્યું કે બેગ તો હું ટેક્સીમાં જ છોડી આવ્યો છું। આવડું મોટું મુંબઈ ને એમાં ટેક્સી વાળાને શોધવો ક્યાં? એમાં વળી એ ભાઈને તે જ રાત્રે અમેરિકા જવાનું થયું। जिस दिन वो बैग भूल गया रिक्शा में, उसी दिन को उसी रात को उसे अमेरिका जाना था। टिकट भी आ गई, सब कुछ हो गया था। तो तेज रात्रे अमेरिका जવું પડે તેમ હતું। 5 लाख गया એમ સમજીને અમેરિકા જવા માટે ભાઈ દુખી હૃદય નીકળી ગયા। 5 लाख रिक्शाમાં રહી ગયા ને અમેરિકા જવા નીકળી ગયા। 1 વર્ષ પછી એ ભાઈ પાછા આવ્યા। 1 साल के बाद वो वापस घर पे आए અને અચાનક 2 દિવસ પછી પેલો ટેક્સી વાળો ડ્રાઈવર ટેક્સીની અંદર ભૂલી ગયા। ટેક્સી વાળો ડ્રાઈવર ઘરે આવ્યો અને એના હાથમાં પેલી ખોવાયેલી બેગ જોઈને પેલા ભાઈ અવાક બની ગયા। જે બેગ ભૂલી ગયેલા ટેક્સીમાં 1 વર્ષ પહેલા, તો એ ટેક્સી વાળો એ ઘરની અંદર આવ્યો અને એના હાથમાં બેગ હતી જે ભૂલી ગયેલા તે, અને અવાક બની ગયા અને જોતા રહી ગયેલા। ડ્રાઈવર બોલ્યો કે સાહેબ આ આપણી જ બેગ છે ને? પૂછા કે ये आपकी ही बैग है ना? तो 1 વર્ષ પહેલા આપ મારી ટેક્સીમાં ભૂલી ગયા હતા અને એ દિવસથી હું આ બેગ સાચવીને રાખ્યો છે। ये बैग मैंने संभाल के रखा है। तो आ बैग में आपનું કાર્ડ હતું, विजिटिंग कार्ड था। तो ये देखकर मैंने सोचा कि मैं यहाँ आया भी था, लेकिन तब मुझे मालूम पड़ा कि आप अमेरिका के लिए निकल गए हैं, तो मैं आपके आने की प्रतीक्षा कर रहा था। आपનું કાર્ડ હતું એ વાંચીને આપનો સંપર્ક કરવાનો મેં પ્રયાસ કર્યો ત્યારે કોઈકે કહ્યું કે આપ અમેરિકા ગયા છો। હવે આપ આવી જ ગયા છો તો આપણી અમાનત 5 લાખ રૂપિયા ગણી લો। અને શેઠે બેગ લઈ લીધી અને પૈસા ગણીને જોયા, છતાં પણ શેઠના ચહેરા ઉપરની ઉદાસીનતા ગઈ નહીં। એટલે ચહેરા ઉપર ઉદાસ ચહેરો જોઈને પેલા ટેક્સી ડ્રાઈવરને નવાઈ લાગી કે આ 5 લાખ રૂપિયાને મળી ગયા, ગણી લીધા, છતાં પણ એના ચહેરા ઉપર આટલી બધી ઉદાસીનતા કેમ? એટલે પેલા ડ્રાઈવરના મનમાં ધ્રસકો પડ્યો कि सेठ 5 लाख रुपया पूरा तो है ना? पूछ्યું ड्राइवरे कि 5 लाख रुपया सही सलामत तो है ना? कुछ गलती तो मेरी नहीं हुई, अंदर से कुछ कम तो नहीं हो गया? तो पहला सेठे उदासीन चेहरे से बोला कि हाँ हाँ पैसा तो बराबर है। सेठ अपनी उदासीनो कारण मने कहो? तो सेठे कह્યું કે આ 5 લાખ તો તે મને બરાબર પહોંચાડ્યા, પણ 1 વર્ષ સુધીના 5 લાખના વ્યાજનું શું? શું પરિસ્થિતિ છે? હદ થઈ ગઈ। શું પરિસ્થિતિ છે ને? આપણું પોતાની સાથે આપણે આ સેલ્ફને મનોમંથન કરવાનું છે। 1 વર્ષ પછી ટેક્સી ડ્રાઈવરે આપ્યું ત્યારે એના ચહેરા ઉપર ખુશી નહીં થઈ કે 5 લાખ મને મળી ગયા, અને શેઠે પૂછ્યું કે 1 વર્ષ સુધી પૈસા તારી પાસે રહ્યા, તેના વ્યાજનું શું? હવે પેલા વિચાર કરો કે પેલા ડ્રાઈવરની શું પરિસ્થિતિ થઈ હશે। બિચારાને ચક્કર નહીં આવી ગયો હોય તો શું થાય? હકીકત છે કે એના વ્યાજનું શું? પરિસ્થિતિ જ્યારે આવી પરિસ્થિતિ આપણા જીવનમાં આવે ત્યારે આપણે આ પૈસાની વાત નથી, આ સામાન્ય ઘટના આપણા જીવનની વાત છે કે આવી પરિસ્થિતિ સાથે તાલમેલ
मैं और आप हम भी ऐसे ही तालमेल बिठाते हैं, लेकिन उसका परिणाम क्या होता है? બરાબર, બધું જ કર્યું, આપણે આટલું જીવન વ્યતીત થઈ ગયું, કેટલું બધું કર્યું, પરંતુ છતાં આપણી પાસે કેટલું પ્રાપ્ત થયું? બરાબર, कितना बचा हमारे पात्र में, ये सोचना चाहिए। तो इस प्रकार भार तुम्हारो वही हूँ सदा, न टड़े विरुद्ध मारुति कदा। मैं जो बोला हूँ वो मैं अपने आपके जीवन में पालन करके ही रहूंगा, बाबा ने ये कहा। तो हमें भी समझना चाहिए, हमें भी इस पूरे 8 वचनों को अपने जीवन में कदम कदम पर संभल कर, सोच कर हमें भी अपना व्यवहार करना चाहिए। तो आओ આપણે પ્રેમથી આપણે એક ભજન આપણે ગાઈએ। આ ભજન ખૂબ જ સુંદર છે, કદાચ ગાવામાં મારી ભૂલ પણ થઈ જાય, પણ આપણે આરતી પહેલા આપણે આરતી પહેલા આપણે 2-3 ભજનો ગાઈશું, એટલે સમય થઈ જશે, પણ પ્રેમ છે